मार्केट में शियाळु शाकनी शरूआत थई गई है। तो आज आपणे मस्त मजाना मुठिया बनावीने वालोड़ मुठियानुं शाक बनावीशुं। एना माटे आपणे एक खास मसालो बनावीशुं जेनाथी शाकनो स्वाद 4 गणो वधी जशे। आ शाकमां मुठिया बनाववानी ज खूबी छे। मुठिया एकदम सॉफ्ट अने मोढामां मूकता ओगળી જાય एवा थाय एना माटे तमारे कई कई बाबतोनुं ध्यान राखवानुं छे ए हूँ विडियोमां आगळ जणावीश। तो चालो कुकरमां फटाफट वालोड़ मुठियानुं शाक बनावीए। एना माटे मैं अहीं રીંગણા, વાલોડ, પાપડી અને મેથી એવા શાક લીધા છે। તો આ રીંગણા છે એ કાંટાવાળા છે જેનું વજન 200 ગ્રામ જેવું છે। તો 200 ગ્રામ જેવા રીંગણા લીધા છે। સાથે અત્યારે માર્કેટમાં આવી પાપડી આવે છે તો એનો પણ હું ઉપયોગ કરીશ અને આ દેશી વાલોડ છે અને થોડી મેથી લીધી છે। મુઠિયા બનાવવા માટે આપણે મેથીનો ઉપયોગ કરીશું। તો આ બધા શાકને આપણે ધોઈ અને સમારી લેવાના છે। વાલોડ અને પાપડીને અહીં ધોઈ લીધી છે। આ શાકમાં વાલોડ અને પાપડીના રેસા ન આવે એ માટે એને તમારે સરખી રીતના ફોલવી જરૂરી છે। અહીં પાપડીને ફોલતી વખતે બંને સાઈડથી રેસા કાઢી લેવા જેથી ખાતી વખતે મોઢામાં ન આવે। આવી રીતના રેસા તમે કાઢો ને એટલે પછી પાપડી ખુલી જશે અને તમારે એને અંદરથી જોઈ લેવાની કારણ કે ઘણીવાર પાપડી છે એ અંદરથી સડેલી આવતી હોય છે। તો દરેક પાપડીને ફોલીને એના આવી રીતના 2 ટુકડા કરી નાખવાના અને જેટલા રેસા હોય એ તમારે કાઢી નાખવાના છે જેથી ખાતી વખતે મોઢામાં ન આવે। તો વાલોડને પણ આ જ રીતના તમારે ફોલી લેવાની છે। વાલોડ જો કૂણી હોય ને તો એના રેસા બહુ વધારે હોતા નથી। આ વાલોડને પણ બંને સાઈડથી રેસા કાઢીને ફોલીને કટકા કરી લેવાના। સડેલી ના હોય એનું ધ્યાન રાખવાનું। તો અહીં આપણે વાલોડ અને પાપડી તૈયાર કરી લીધી છે। તો આ વાલોડ પાપડી બંને થઈને વજનમાં 200 ગ્રામ જેવું હશે। સાથે રીંગણાને પણ નાના ટુકડામાં કટ કરી લેવાના છે। રીંગણાને પાણીમાં રાખવા જેથી કાળા ન પડે। હવે આપણે શાકનો ખાસ મસાલો બનાવવાનો છે તો એના માટે આપણે અહીં ચોપરનો ઉપયોગ કરીશું। તો ચોપરમાં 8 થી 10 કળી લસણની ઉમેરીશું। સાથે 2 લીલા મરચાં। અત્યારે માર્કેટમાં લાલ મરચાં સરસ આવી રહ્યા છે તો એક લાલ મરચું મારી પાસે છે તો હું ઉમેરી રહી છું। સાથે 2 ચમચી જેવું નડિયાદી ચવાણું। તમારી પાસે કોઈ પણ ચવાણું હોય અથવા ગાંઠિયા હોય ને તો થોડા 2 ચમચી જેવા ઉમેરશો ને તો શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। હવે 2 ચમચી જેવી કોથમરી અને અડધી ચમચી જેવા આખા ધાણા ઉમેરશું જેથી શાકમાં સુગંધ સરસ આવે। હવે આ બધું આપણે ચોપરમાં ચોપ કરી લઈશું। ચોપર ના હોય તો ખાંડણીમાં અધકચરો વાટી લેવો પણ મિક્સરમાં સાવ પેસ્ટ નહીં કરી નાખવાનું। આવી રીતના અધકચરો વાટેલો મસાલો તૈયાર કરવો। હવે આપણે 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીને ફરી ચોપ કરી લઈશું એટલે આદુના સરસ ટુકડા થઈ જાય। તો અહીં મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આ મસાલાને આપણે એક વાટકીમાં કાઢી લઈશું। આ શાકને આપણે કુકરમાં બનાવવાનું છે તો મેં આજે નવા કુકરની ખરીદી કરી છે જે પ્રેસ્ટીજનું છે અને 3 લીટરનું છે। આ કુકર 2920 રૂપિયાનું આવ્યું છે એટલે નિયર 3000 રૂપિયાનું થયું છે જે સ્ટેનલેસ સ્ટીલનું છે અને પેન જેવું છે। તો આજે હું તમને ખોલીને બતાવું। તો જુઓ આજે જ હું આ શાકમાં આ કુકરનો ઉપયોગ કરી રહી છું। તો આ સ્ટીકર છે એ પણ આપણે બધા કાઢવા પડશે। તો એ કેવી રીતના કાઢવા એ પણ હું તમને દેખાડીશ કારણ કે તમે આમ જ ઉખેડશો તો એ નીકળશે નહીં અને ચોંટી જશે। પછી એ કાઢવા ખૂબ જ અઘરા બનશે એટલે જ્યારે તમે કુકરનો યુઝ કરો ને એ પહેલાં તમારે બધા સ્ટીકરને ઉખેડી લેવા। મારી પાસે આવું હાંડી કુકર પણ છે પણ વિડીયોમાં તમને લોકોને હું કાંઈ પણ બતાવું તો એ સરસ દેખાય એ માટે મેં આ પેન કુકરની ખરીદી કરી છે। હવે અહીં પણ સ્ટીકર લાગેલું છે તો એને પણ આપણે ઉખેડી લઈએ। તો એમને ના ઉખેડતા કુકરને થોડું ગરમ કરી લેવું જેથી સરળતાથી સ્ટીકર નીકળી જાય। આ 3 લીટરનું કુકર છે એટલે એમાં 4 થી 5 વ્યક્તિઓ માટે શાક આરામથી તૈયાર થઈ જાય છે। અહીં સીટી પણ આપેલી છે। તો હવે સૌથી પહેલાં કુકરને ગરમ કરીને સ્ટીકર કાઢી લઈએ। તો માત્ર 20 થી 25 સેકન્ડ માટે જ ગરમ કરીશું, વધારે ગરમ નહીં કરીએ કારણ કે સ્ટીકર ગરમ થઈ જાય એટલું જ આપણે કુકરને ગરમ કરવાનું છે। તો જે સાઈડથી સ્ટીકર ચોટેલું છે એ સાઈડથી જ કુકરને ગરમ કરીશું અને નાઇફની મદદથી થોડું ઉખેડીશું તો જુઓ આરામથી સ્ટીકર ઉખડી ગયું। અને જે આ ડાઘો દેખાય છે એ ગમનો છે એટલે તમે એને સાબુથી સાફ કરશો ને તો પણ નીકળી જશે। તો જુઓ કુકર ગરમ જ છે તો ત્યાં સુધીમાં આપણે આ ડાઘાને પણ કાઢી લઈશું।
હવે આવી જ રીતના જે ઢાંકણા ઉપર ચોટેલું છે સ્ટીકર, એને પણ આ જ રીતના ઉખેડી લઈશું. તો ઢાંકણાને આપણે માત્ર 20 થી 25 સેકન્ડ સુધી ગરમ કરીશું અને તમે જોઈ શકો છો આરામથી આ સ્ટીકર એની મેળે જ ઉખડી ગયું. તો આવી રીતના તમારે કુકરનો યુઝ કરો ને એ પહેલાં બધા સ્ટીકરને કાઢી લેવા. તો અહીં મેં કુકરને ધોઈ લીધું છે અને કપડાથી લૂછી લીધું છે. તો હવે જે ગૃહિણીઓને નવા કુકરની ખરીદી કરવાની છે તો તે આ બ્રાન્ડના કુકર વિશે વિચારી શકે છે. મને તો આ પર્સનલી આ પ્રેસ્ટીજ બ્રાન્ડનું કુકર ખૂબ જ ગમે છે. હા, થોડું મોંઘું આવે છે પણ તમે સાચવણીપૂર્વક કુકરનો ઉપયોગ કરો ને તો વર્ષોના વર્ષો સુધી ચાલે છે. તો ફ્રેન્ડ્સ, તમે જરૂરથી જણાવજો કે તમને આજની આ મારી ખરીદી કેવી લાગી. હવે આ કુકરમાં આપણે શાક બનાવી લઈએ. ઘણા લોકોને સ્ટેનલેસ સ્ટીલના કુકર એકદમ કાળા થઈ જતા હોય છે કારણ કે ગેસ ઉપર ખાલી ગરમ થયા કરતા હોય છે. તો હંમેશા તેલ કે તમારે કોઈ પણ વસ્તુ બાફવી હોય તો પાણી ઉમેરીને જ પછી જ ગેસ ચાલુ કરવો, જેથી કુકર ક્યારેય કાળું નહીં થાય. તો આપણે તેલ ઉમેરીને ગેસ ચાલુ કરી દીધો છે. તેલ ગરમ થઈ ગયું છે. સાથે 5 ચમચી રાઈ, 5 ચમચી જીરું અને 5 ચમચી હિંગ ઉમેરી દીધી છે. હવે આટલું ઉમેરીને આપણે રીંગણાના જે કટકા કરીને રાખ્યા છે એ પણ સાથે ઉમેરી દઈશું. રીંગણા સાથે વાલોળ અને પાપડીને પણ ઉમેરી દેવાની છે. તો અહીં સૌથી પહેલાં શાકભાજીને ઉમેરીને 5 થી 7 મિનિટ માટે કૂક કરવાનું છે, જેથી શાકભાજી હાફ કૂક પણ થઈ જાય અને એકદમ સોફ્ટ થઈ જાય. સાથે 5 ચમચી જેવી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું, એટલે શાકભાજી તરત જ કૂક થવા લાગે. તમે અહીં જોઈ શકો છો શાકભાજી ઘણા બધા લાગી રહ્યા છે, પણ જેમ જેમ આપણે એને ફેરવતા જઈશું, મિક્સ કરતા જઈશું, એટલે એ ચડતા પણ જશે અને એની ક્વોન્ટિટી થોડી ઓછી થઈ જશે. તો અહીં 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો શાકભાજીની ક્વોન્ટિટી પણ ઓછી થઈ ગઈ છે. તો થોડા ઘણા કૂક પણ થઈ ગયા છે. તો હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે એ પણ સાથે ઉમેરી દઈશું અને ફરી 2 થી 3 મિનિટ માટે આપણે એને ફેરવતા રહીશું, જેથી મસાલા પણ સતળાઈ જાય અને રીંગણા, વાલોળ, પાપડી ઉપર દરેક મસાલો સરસ ચડી જાય. સૌથી પહેલાં મસાલો ક્યારેય તેલમાં નહીં ઉમેરવાનો, કારણ કે સૌથી પહેલાં તેલમાં મસાલો ઉમેરી દઈશું તો તેલમાં એ તળિયે ચોંટી જશે. એટલે એવું ન થાય, એટલે પહેલાં શાકભાજી સાતળી અને પછી મસાલો ઉમેરીને સાતળી લેવું અને ત્યારબાદ પછી આપણે બધા મસાલા કરવાના છે. તો અહીં મેં ખટાશ માટે 1 ટમેટાનો ઉપયોગ કર્યો છે, સાથે થોડો ગોળ પણ ઉમેર્યો છે. ગોળ ઓપ્શનલ છે, જો તમને ન ભાવે તો ના ઉમેરવો. સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ધાણા જીરું ઉમેર્યું છે. તીખાશ માટે ઓલરેડી આપણે લીલા અને લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે, એટલે લાલ મરચું પાવડર બહુ વધારે નહીં ઉમેર્યો. બસ હવે બધા મસાલા પણ સતળાઈ ગયા છે. તો રીંગણા અને વાલોળ ડૂબે એટલું પાણી આપણે ઉમેરી દેવાનું છે, કારણ કે હજુ આપણે આમાં મૂઠિયા ઉમેરવાના છે, એટલે મૂઠિયા પણ પાણી શોષશે. તો એ પ્રમાણે આપણે પાણી ઉમેરીને રસો બનાવવાનો છે. તો રીંગણા અને વાલોળ ડૂબે એટલું પાણી ઉમેરીને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને માત્ર 2 જ વિસલ વગાડવાની છે, જેથી શાક એકદમ ચડી પણ ન જાય અને આખું પણ રહે. હવે બનાવવાના છે મૂઠિયા. તો શાકમાં આ મુખ્ય સામગ્રી છે. તો આપણે થોડી મેથીને ધોઈ અને સમારી લીધી છે, એટલે મેથીમાં પાણીનો ભાગ તો છે જ. તો સૌથી પહેલાં 3 ચમચી જેવો ચણાનો લોટ ઉમેરીને બધા મસાલા કરી લઈશું. પહેલાં પાણી ઉમેરવાની ઉતાવળ નહીં કરીએ. તો 5 ચમચી જેવી હળદર, અડધી ચમચી લાલ મરચું, 5 ચમચી જેવો ગરમ મસાલો, અડધી ચમચી ધાણા જીરું, સાથે 2 ચમચી શિંગદાણાનો ભૂકો. એનાથી વધારે ટેસ્ટી મૂઠિયા બને છે. હવે 1 ચમચી ખાંડ અને 2 ચમચી જેવું તેલ ઉમેરીશું. મૂઠિયા એકદમ ક્રિસ્પી સરસ થાય એ માટે તેલ ખાસ ઉમેરવું. તો 2 ચમચી જેવું ઉમેરીને સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું. હવે બધું પહેલાં મિક્સ કરી લઈશું, કારણ કે આપણે મેથી ધોયેલી છે, એટલે એ પાણીમાં જેટલું મિક્સ થાય એ પહેલાં આપણે કરી લેવાનું છે, પછી આપણે પાણી ઉમેરવાનું. તો થોડો મને લોટ ઓછો લાગી રહ્યો છે, તો એ લોટ પણ ઉમેરીશું અને માત્ર 5 ચપટી જેવા બેકિંગ સોડા ઉમેરવાના છે. બેકિંગ સોડા ખાસ ઉમેરવાના, પણ વધારે નહીં ઉમેરવાના, કારણ કે વધારે ઉમેરશો તો મૂઠિયા છૂટા પડી જશે. એટલે તેલ તમે ઉમેરેલું છે, સાથે બેકિંગ સોડા એટલા જ પ્રમાણમાં ઉમેરવાના, એટલે તેલમાં મૂઠિયા તળીએ ત્યારે છૂટા ન પડી જાય. હવે માત્ર ચમચી પાણી ઉમેરીને મૂઠિયાનો લોટને મિક્સ કરતા જવાનું છે. તો આવી રીતના 2 થી 3 ચમચી પાણીમાં જ બધું મિક્સ થઈ ગયું છે. હવે મૂઠિયા બનાવી લઈશું. તો હાથ થોડો તેલવાળો કરીશું, એટલે લોટ હાથમાં ચીપકે નહીં. તો નાના નાના મૂઠિયા વાળીશું, કારણ કે તેલ અને બેકિંગ સોડા ઉમેર્યા છે એટલે વધારે ફૂલશે. તો લોટમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈને ગોળ ગોળ વાળી લઈશું. આવી રીતના આપણે નાના નાના ગોળા બનાવી લેવાના છે.
આ મુઠિયા બનાવવાની જ ખાસ ખૂબી છે. જો મુઠિયામાં વધારે બેકિંગ સોડા તેલ પડી ગયું ને તો તેલમાં છૂટા પડી જશે અને ઓછું ઉમેર્યું તો મુઠિયા કડક થશે. એટલે મુઠિયા બનાવતા ખાસ ધ્યાન રાખવાનું. હવે મુઠિયા બનાવ્યા ત્યાં સુધીમાં કુકરમાં 2 સીટી વાગી ગઈ છે અને તમે જોઈ શકો છો રસો પણ પ્રોપર છે અને રીંગણા વાલોળ બધું ચડી ગયું છે. રીંગણાના કટકા પણ આખા દેખાઈ રહ્યા છે, સાવ ગળી નથી ગયા. અહીં 90% જેટલું શાક ચડી ગયું છે. વાલોળ પાપડી પણ સોફ્ટ થઈ ગઈ છે. તો બસ હવે કુકરને ઢાંકીને સાઈડમાં રાખી દઈશું કારણ કે હજુ આપણે મુઠિયાને તળવાના છે. તમારે મુઠિયાને તળવા ન હોય અને ડાયરેક્ટ સીધા ઉમેરવા હોય ને તો એમ પણ શાક બનાવી શકાય છે, પણ મુઠિયા તળેલા હોય ને તો શાક વધારે સરસ લાગે છે. તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર મુઠિયાને તળી લેવાના છે. જેમ જેમ મુઠિયા તળાતા જશે એમ થોડા ઘણા ફૂલતા જશે. થોડા ઘણા સેટ થઈ જાય પછી મુઠિયાની સાઈડ ચેન્જ કરી લઈશું. અહીં તમે જોઈ શકો છો તેલમાં એક પણ મુઠિયું છૂટું નથી પડી રહ્યું અને ખાવામાં પણ એકદમ સોફ્ટ થશે. આ મેથીના મુઠિયા તમે આમ જ બનાવીને રાખો ને તો નાસ્તામાં પણ ખાઈ શકાય અને ગમે ત્યારે તમારે શાક બનાવવું હોય ને તો એમાં ઉમેરી શકાય, પણ તાજા મુઠિયાનો સ્વાદ વધારે સરસ આવે છે. તો અહીં આપણે મુઠિયા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે. થોડી વારે સાઈડ ચેન્જ કરતા રહીશું એટલે કલર સરસ આવી જાય. તો જુઓ મુઠિયા અહીં તળાઈ ગયા છે. તો બાકી રહેલા મુઠિયા પણ આ જ રીતના તૈયાર કરી લેવાના છે. તો બધા મુઠિયા આપણે તૈયાર કરી લીધા છે. હવે શાકને ગેસ ઉપર ફરીથી રાખી દઈશું અને તમે જોઈ શકો છો રસો અહીં પ્રોપર છે કારણ કે હવે આપણે આમાં મુઠિયા ઉમેરવાના છે તો મુઠિયા થોડું ઘણું પાણી શોષી લેશે. તો બધા મુઠિયાને સાથે ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. મુઠિયા ચડેલા જ છે એટલે વધારે કૂક કરવાની જરૂર નથી, પણ આપણે ઢાંકણ બંધ કરીને એક ખાલી સીટી વાગી જાય એટલું જ આપણે કૂક કરી લઈશું. તો ઢાંકણ બંધ કરીને માત્ર એક જ સીટી વગાડી લઈશું અને તરત જ ગેસ બંધ કરી દઈશું એટલે મસાલા છે એ મુઠિયામાં ચડી જાય અને મુઠિયા સરસ રીતના ફૂલી જાય. જેટલું પાણી શોષવું હોય એટલું શોષાઈ જાય. તો એક સીટી વાગી ગઈ છે અને ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો રસો પણ અહીં પ્રોપર છે અને મુઠિયા સરસ રીતના ભળી ગયા છે. તમને એવું લાગે કે રસો ઓછો છે તો થોડું વધારે ગરમ પાણી ઉમેરી દેવાનું એટલે રસો પ્રોપર થઈ જાય. આ શાકમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ મુઠિયા છે તો મુઠિયાને આપણે જોઈ લઈએ. તો એકદમ સોફ્ટ થયા છે. આપણે એને કટ કરીએ છીએ તો છૂટા પડી જાય છે. જુઓ તો મોઢામાં મૂકશો ને તો પણ એકદમ તરત જ ઓગળી જાય એવા થયા છે. તો બસ આ મુઠિયા એકદમ પરફેક્ટ છે. તો બસ અહીં આપણું શાક તૈયાર છે. તો આ શાકને તમે ગરમા ગરમ રોટલા સાથે પીરસી શકો છો. આ શાકનો સ્વાદ ઊંધિયા જેવો આવે છે એટલે અમારા ઘરમાં તો બધાને ખૂબ જ ભાવે છે. તો શાક અહીં તૈયાર છે તો કોથમરીથી ગાર્નિશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ શાકની રેસીપી કેવી લાગી? વિડીયો ગમ્યો હોય ને તો લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.